નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ જીસેટ 2019નું જે પેપર આપણે સોલ્વ કરાવી રહ્યા છીએ યુનિટ વાઇઝ. તો આજે આપણે યુનિટ નંબર 10 છે એના જે ક્વેશ્ચન પૂછાયા હતા તેને આજે સોલ્વ કરવાના છે. ઓકે, અને આ તમારું પેપર 1 છે. આપ સૌને ખ્યાલ હશે કે પેપર 1ના જે 2019નું પેપર છે એ હું અહીંયા સોલ્વ કરાવી રહી છું. ઓકે, અને પેપર 2 જે છે એ તમારા સબ્જેક્ટનું આવે છે, જેમાં જે તે વિષય તમારો હોય, જે તે સબ્જેક્ટ હોય એને લગતું તમારું પેપર 2 આવતું હોય છે. ઓકે, આ જનરલ પેપર છે પેપર 1, તો એના પ્રશ્નો આપણે આજે સોલ્વ કરવાના છે. તો યુનિટ નંબર 10 જે છે તમારું હાયર એજ્યુકેશન છે અને એના પ્રશ્નો આપણે 5 પ્રશ્નો પૂછાયા હતા. એ 5 પ્રશ્નોને આપણે ડિટેલ્સમાં જાણીશું. તો મિત્રો, પ્રશ્નો તરફ જતાં પહેલાં આપ સૌની વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો, જેથી કરીને વધુથી વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે અને તે લોકોને અભ્યાસમાં ઉપયોગી થાય. અને જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અથવા તો મારી ચેનલ ઉપર તમે નવા છો અને સબસ્ક્રાઈબ નથી કરી, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયો મુકાઈ રહ્યા છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો, જોઈએ આજના પ્રશ્નો. પ્રશ્ન નંબર 46 છે રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ, જેને આપણે કહીએ છીએ ધ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ, જેને આપણે નાસ તરીકે પણ ઓળખીએ છીએ. ભારતનો ઉદ્દેશ, તો આ જે સંસ્થા છે, આ જે સંસ્થા છે એનો ઉદ્દેશ શું છે? ઓકે, નાસનો જે ઉદ્દેશ શું છે, આ જે પરિષદ છે આ પરિષદનો ઉદ્દેશ શું છે, જેનું નામ છે ધ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ. તો આ તમારે આખું નામ પણ યાદ રાખવાનું છે, કારણ કે ઘણી વખતે તમને આવી રીતે ફૂલ ફોર્મ પણ પૂછાઈ જતું હોય છે કે નાસનું ફૂલ ફોર્મ જણાવો. તો તમને આના વિશે ખ્યાલ હોવો જોઈએ, એનું ફૂલ ફોર્મ પણ ખ્યાલ હોવું જોઈએ. ફરીથી તેનું ફૂલ ફોર્મ જણાવી દઉં છું, ધ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ. ઓકે, હવે આનો ઉદ્દેશ શું છે? તો એના ઉદ્દેશને જાણતા પહેલાં કે આ નાસ છે શું એના વિશે જાણી લઈએ. ઓકે, તો જો ધ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ એ ભારતની એક સરકારી સંસ્થા છે. ઓકે, એ કેવી છે? ગવર્મેન્ટ સંસ્થા છે, જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એટલે વિશ્વવિદ્યાલયો જે હોય છે. ઓકે, તો જે આપણું હાયર એજ્યુકેશન આપણને મળતું હોય છે. ઓકે, તો એવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે જેને આપણે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન કહીએ છીએ. તેનું અહીંયા શોર્ટમાં પણ અહીંયા નામ લખેલું છે HEIS. ઓકે, તો આ HEISનું ફૂલ ફોર્મ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. Hનો મતલબ થશે હાયર, ઈનો મતલબ થશે એજ્યુકેશન અને આઈનો મતલબ આઈ અને એસ બંનેનો મતલબ થશે ઇન્સ્ટિટ્યુશન. ઓકે, ને મૂલ્યાંકન કરી ગુણવત્તાની ખાતરી કરી માન્યતા આપે છે. ઓકે, તો જે પણ હાયર એજ્યુકેશનની જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે તો એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એનું મૂલ્યાંકન કર્યા બાદ તેનામાં કેટલી ગુણવત્તા રહેલી છે એ ગુણવત્તાની ખાતરી આપી માન્યતા આપવાનું કામ કરે છે NAAC, એટલે કે ધ નેશનલ અસેસમેન્ટ એક્રેડિટેશન કાઉન્સિલ કરે છે. ઓકે, તેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ કાર્ય કરવામાં UGC, જેને આપણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કહીએ છીએ, તો UGC દ્વારા શું કરવામાં આવે છે? ફંડિંગ આપવામાં આવતું હોય છે. અને જે NAAC જે ધ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ છે તેનું મુખ્ય મથક એટલે કે તેનું હેડક્વાર્ટર છે બેંગ્લોરમાં છે. ઓકે, અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો કે તેનું સ્થાપના થઈ હતી 1994માં થઈ હતી. ઓકે, અને કઈ જગ્યાએ થઈ હતી? તો ઇન્ડિયામાં કર્ણાટકામાં બેંગ્લોરમાં થઈ હતી. ઓકે, અને તેનો જે મોટો છે, મોટો પણ તમારે યાદ રાખવાનું છે. મોટો મતલબ એનો જે ધ્યેય હોય છે એ ધ્યેય છે એક્સલન્સ, ક્રેડિબિલિટી, રિલેવન્સ. ઓકે, તો આ તમારે એક એનો મોટો છે એ પણ યાદ રાખવાનું છે. ઓકે, એજન્સી એક્ઝિક્યુટિવ છે SC શર્મા, ડાયરેક્ટર છે. ઓકે, અને પેરેન્ટ ડિપાર્ટમેન્ટ છે MHRD દ્વારા તેને શું કરવામાં આવી હતી? આની સ્થાપના કરવામાં આવી હતી 1994માં. MHRDનું મિત્રો અહીંયા એક આ પણ જણાવી દઉં કે MHRD જે આપણે માનવ વિકાસ સંસાધન મંત્રાલય તરીકે ઓળખાતું હતું, જે અત્યારે તેનું નામ બદલી અને શિક્ષણ વિભાગ કરી દેવામાં આવ્યું છે. ઓકે, અને પેરેન્ટ એજન્સી છે UGC દ્વારા તેને ફંડિંગ કરવામાં આવે છે.
તો અહીંયા આપણો પ્રશ્ન શું હતો કે રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ એટલે કે ધ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલનો ઉદ્દેશ શું છે? તો તેનો ઉદ્દેશ શું છે કે જે પણ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, ઓકે, એનું મૂલ્યાંકન કરી તેની ગુણવત્તાની ખાતરી કરવાનું કાર્ય કોણ કરે છે? ધ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ કરે છે. ઓકે, નેક્સ્ટ તો અહીંયા તમારો જવાબ આવશે સી ઇઝ ધ કરેક્ટ આન્સર, ગુણવત્તાની ખાતરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 જોઈએ. ભારતમાં તકનીકી શિક્ષણ માટે જવાબદાર સંસ્થા કઈ છે? ટેકનિકલ એજ્યુકેશન છે, તો ટેકનિકલ એજ્યુકેશન માટે કઈ સંસ્થા જવાબદાર છે? ઓકે, તો અહીંયા તમને 4 ઓપ્શન આપ્યું છે. AIU, AICTE, ત્યારબાદ છે NCTE અને ચોથું છે એમ્સ, જેને આપણે AIIMS કહીએ છીએ. ઓકે, એમ્સ. તો ચાલો પહેલાં આ ચારેય સંસ્થાઓ વિશે જાણી લઈએ, કારણ કે એમાંથી પણ તમને પ્રશ્ન પૂછાય તો તમને ક્યાંય તકલીફ ના પડે. ઓકે, તો પહેલી વાત કરીએ AIUની વાત કરીએ. ઓકે, જેનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ. ઓકે, ઇન્ડિયન યુનિવર્સિટીઝ, ભારતીય યુનિવર્સિટીનું આ એક એસોસિએશન છે, એક સંગઠન છે. ઓકે, AIU. તો જો જ્યારે પણ તમને આવી રીતે પ્રશ્નો આમાં હાયર એજ્યુકેશનમાં આવી રીતે પૂછાતા હોય છે, એટલે તમારે આ ખાસ યાદ રાખવાનું, ફૂલ ફોર્મ તો ખાસ યાદ રાખવાનું. ઓકે, તો AIUનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ. હવે એ જે છે એ ભારતની મોટી યુનિવર્સિટીઓ જે છે એની એક સંસ્થા અને સંગઠન છે. જે પણ ભારતમાં મોટી મોટી યુનિવર્સિટીઓ આવેલી છે તેની આ એક AIU એક સંસ્થા છે અને તે એક સંગઠન છે. ઓકે, તે ક્યાં આવેલું છે એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. તો AIU જે છે એનું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હીમાં, અને તે શું કરે છે કે વિદેશમાં જે લેવામાં આવતા વિદેશી યુનિવર્સિટી, જે ફોરેન યુનિવર્સિટીઝ છે તેના સિલેબસ છે. ઓકે, તેનો સિલેબસ છે, પછી તેના નોર્મ્સ છે, ધોરણો, મતલબ તેના નોર્મ્સ હોય, તેનું જે ક્રેડિટ ત્યાં યુનિવર્સિટીમાં આપવામાં આવતી હોય છે, તે બધાનું તે શું કરે છે? મૂલ્યાંકન કરે છે. ફોરેન યુનિવર્સિટીના સિલેબસની, તેની જે પણ નોર્મ્સ છે, તેના જે ક્રેડિટ છે, તેનું મૂલ્યાંકન કરે છે. ઓકે, AIU. અને ભારતીય યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતા વિવિધ અભ્યાસક્રમોના સંદર્ભમાં તેમને સમાન બનાવે છે. એટલે કે ભારતમાં જે પણ યુનિવર્સિટીઓ છે, ઓકે, એમના દ્વારા જે પણ સિલેબસ તૈયાર કરવામાં આવે છે, એ સિલેબસને આપણે જે ફોરેન યુનિવર્સિટીનો સિલેબસ છે તેના સમકક્ષ બનાવવાનો પ્રયત્ન કરે છે AIU. ઓકે, તો આ જે છે AIU શું છે? તો જે ભારતની મોટી મોટી યુનિવર્સિટીઓ છે એનું એક સંગઠન છે. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ કે ધ ઓલ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. ઓકે, જેને આપણે કહીએ છીએ AICTE. ઓકે, આ ટી છે. એક સેકન્ડ. ઓકે, AICTE. ઓકે, AICTE. તો AICTE શું છે? તો AICTEનું પહેલાં તો તમને ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. એનો મતલબ થશે ઓલ, આઈનો મતલબ થશે ઇન્ડિયા, સીનો મતલબ થશે કાઉન્સિલ, પછી ફોર અને ટીનો મતલબ થશે ટેકનિકલ અને ઈનો મતલબ થશે એજ્યુકેશન. તો AICTEનું ફૂલ ફોર્મ શું છે? ધ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. ફૂલ ફોર્મ પૂછાતું હોય છે અને પૂછાય છે, યુજીસી નેટમાં તો પૂછાય જ છે. ઓકે, તો અહીંયા પણ તમારે યાદ રાખવાનું છે, આ ફૂલ ફોર્મ તમે નોંધી લેજો. AICTEનું ફૂલ ફોર્મ છે ધ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. હવે આ શું છે? તો એ ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ, ઓકે, હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે તેના હેઠળ વૈધાનિક સંસ્થા અને ટેકનિકલ શિક્ષણ માટેની રાષ્ટ્રીય કક્ષાની શું છે? પરિષદ છે. ઓકે, એક નેશનલ લેવલની એક શું છે? કાઉન્સિલ છે. અને શાના માટેની છે? તો ટેકનિકલ એજ્યુકેશન માટેની આ એક શું છે? કાઉન્સિલ છે, એક પરિષદ છે. તો તમારે યાદ રાખવાનું છે AICTE શું છે? તો ટેકનિકલ એજ્યુકેશન માટેની આ એક પરિષદ છે, અને એ પણ ક્યાંની? નેશનલ લેવલની છે. ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ કે નેશનલ NCTE. તો NCTE જે મિત્રોએ PTC કર્યું હશે, જે મિત્રોએ BEd કર્યું હશે, તમને ખ્યાલ હશે, એમને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે. તો NCTEનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, કદાચ કોઈને ખ્યાલ હોય તો, બરાબર. તો એ પ્રમાણપત્ર શું હોય છે કે જ્યાં તમે કઈ ટ્રેનિંગ લીધી છે એના અંગેનું તમે જ્યાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ઓકે, એક ટીચર હોવાનું તમે શું કર્યું છે? પ્રશિક્ષણ નું સર્ટિફિકેટ, તમે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે.
તો એ આપણને એનસીટી માન્ય આપવામાં આવતું હોય છે. ઓકે, અને આ એનસીટીનું મુખ્યાલય ક્યાં છે? તો ભોપાલમાં આવેલું છે, મધ્યપ્રદેશમાં. ઓકે, હવે જોઈએ એનસીટી છે એનું ફૂલ ફોર્મ જોઈએ કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. જે ટીચર એજ્યુકેશન, ટીચર જે શિક્ષકો છે એમના એજ્યુકેશન માટે શું કરે છે? રાષ્ટ્રીય કક્ષાએ એક પ્રકારનું કાઉન્સેલિંગ કરે છે, એ એક પરિષદ છે. ઓકે, તો એનસીટી એ ભારત સરકારની વૈધાનિક સંસ્થા છે. આ પણ યાદ રાખવાનું, ક્યારેક આપણને આવું પણ પૂછી શકતા હોય છે કે વૈધાનિક સંસ્થા છે કે અવૈધાનિક સંસ્થા છે. ઓકે, તો જેમ કે એઆઈસીટી હતી એ પણ વૈધાનિક સંસ્થા હતી, જ્યારે એનસીટી છે તે પણ કેવી છે? વૈધાનિક સંસ્થા છે. જે 1995માં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ જે હતો, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન શું હતો? એક્ટ હતો, અને એ એક્ટ કયો? 1993માં હતો. તો 95માં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ 1993 હેઠળ સ્થાપિત કરવામાં આવી હતી. ઓકે, આ એક્ટ હતું, એક્ટનું નામ પણ યાદ રાખવાનું છે. તમને કદાચ પૂછાઈ શકે કે એનસીટીની સ્થાપના કયા એક્ટ હેઠળ કરવામાં આવી હતી? તો એનસીટીની સ્થાપના નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ 1993 હેઠળ સ્થાપિત કરવામાં આવી હતી. અને ક્યારે સ્થાપિત કરવામાં આવી હતી? તો 1995માં સ્થાપના કરવામાં આવી હતી. જે ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ધોરણો, કાર્યવાહી અને પ્રક્રિયાઓની ઔપચારિક દેખરેખ રાખે છે. કેવી? ફોર્મલ દેખરેખ રાખે છે. અને આ પરિષદ શિક્ષણને લગતી તમામ બાબતો પર કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો માટે કાર્ય કરે છે. શિક્ષકના જે શિક્ષણ હોય, શિક્ષકને કેવા પ્રકારનું શિક્ષણ આપવું, ટ્રેનિંગ આપવી, બરાબર, તો એ બાબત માટે તે શું કરે છે? કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે તે કાર્ય કરે છે. અને તેનું જે સચિવાલય એટલે કે તેનું સચિવાલય છે એ શિક્ષક શિક્ષણ વિભાગ અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, જેને આપણે કહીએ છીએ એનસીઈઆરટી, જેમ આપણે ગુજરાતમાં જે સીઆરટી છે ને, એવી રીતે નેશનલ લેવલે આપણે જોવા જઈએ તો એનસીઈઆરટી કાર્યરત છે. તો એનસીઈઆરટીમાં તેનું હેડક્વાર્ટર આવેલું છે, એનસીટીનું. ઓકે, હવે શૈક્ષણિક ક્ષેત્રની દ્રષ્ટિએ સફળ કામગીરી છતાં શિક્ષક શિક્ષણના ધોરણોની જાળવણી કરી શકે. દેશમાં જે નીચલા શિક્ષક શિક્ષણ છે સંસ્થાઓની સંખ્યામાં વધારો અટકાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો એવા સમયે આ જે સંસ્થા છે એનસીટી, એ શું કરે છે? હેલ્પ કરે છે. ઓકે, તો એક ટીચરના એજ્યુકેશન સાથે સંકળાયેલી છે એનસીટી, એટલે કે તેને પ્રશિક્ષણ કેવી રીતે આપવું, તેનામાં જે શિક્ષક છે એનામાં કેવી રીતે એની ગુણવત્તામાં વધારો કરવો, એના જે એજ્યુકેશન એ જે રીતે ટીચિંગ કરાવી રહ્યું છે તે એમાં કેવી રીતે ગુણવત્તા વધારી શકાય. ઓકે, તો આ બધી કામગીરીની દેખરેખ રાખે છે એનસીટી. ઓકે, ત્યારબાદ જોઈએ કે ધ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને આપણે કહીએ છીએ એમ્સ. એમ્સનું નામ તમે વારંવાર સાંભળ્યું હશે. અને તો એમ્સ શું છે? એમ્સ છે એનું પહેલું ફૂલ ફોર્મ જોઈએ, ધ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. તો અહીંથી તમને ખ્યાલ પડી ગયો કે મેડિકલ સાયન્સને લગતી જ આ કોઈ સંસ્થા હોવી જોઈએ કે ગમે તે હોવું જોઈએ, પરંતુ આ શું હોવી જોઈએ? મેડિકલ સાયન્સને લગતું છે. ઓકે, તો એમ્સ એ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકાર ક્ષેત્ર હેઠળ ઉચ્ચ શિક્ષણની સ્વાયત્ત સરકારી જાહેર તબીબી યુનિવર્સિટીઓનું શું છે? એક જૂથ છે. ઓકે, તો જે પણ તબીબી ક્ષેત્રે જેટલી પણ યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીનું શું છે? આ એક જૂથ છે એમ્સ. ઓકે, અને તે કોના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે? તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકાર ક્ષેત્ર હેઠળ એમ્સ આવે છે. ઓકે, આ સંસ્થાઓને સંસદના કાયદા દ્વારા રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે. એમ્સ નવી દિલ્હી એક અગ્રદૂત સંસ્થા 1956માં સ્થપાઈ હતી. એમ્સની સ્થાપના ક્યારે થઈ હતી? તો એમ્સની સ્થાપના થઈ હતી 1956માં થઈ હતી. અને કઈ જગ્યાએ થઈ હતી? તો દિલ્હીમાં આવેલી છે. તમે સાંભળ્યું હશે ને, જ્યારે સુશાંત સિંહનો જ્યારે કેસ ચાલતો હતો ત્યારે પણ એમ્સના જે ડૉક્ટરો હતા તે પોતે ત્યાં આવ્યા હતા ચેકઅપ કરવા માટે, બરાબર ને, તેનું પોસ્ટમોર્ટમ કરવાનું હતું એ ટાઈમે. તો એમ્સ જે છે એ તબીબી જે પણ
યુનિવર્સિટીઓ છે એનું એક જૂથ છે. તે એમ્સ ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે. ક્યારે તેની સ્થાપના થઈ હતી? 1956માં થઈ હતી. ત્યારે વધુ 22 સંસ્થાઓની જાહેરાત કરવામાં આવી હતી. જાન્યુઆરી 2020 સુધીમાં 15 સંસ્થાઓ કાર્યરત છે. એમ્સની જે સંસ્થાઓ છે તેમાં 15 સંસ્થાઓ અત્યારે કાર્યરત છે 2020ની સ્થિતિમાં, અને 2025 સુધીમાં વધુ બીજી 8 કાર્યરત થવાની ધારણા છે, અને 6 વધુ એમ્સ માટે દરખાસ્ત પણ કરવામાં આવી હતી. તો મિત્રો આ હતી આપણે 4 જે આપણને ઓપ્શન આપ્યા હતા તેના વિશે તમને વાત કરી. AIU વિશે પણ તમને વાત કરી. તમે જોયું કે AIU જે હતું એ કોના છે? એ કોના સંદર્ભમાં છે? જે વિદેશ ફોરેન યુનિવર્સિટી છે અને આપણી જે ભારતીય યુનિવર્સિટી છે તેનું જે સિલેબસ છે એને સિલેબસને સમાન કરવું અને એ રીતે તેનું શિક્ષણ કાર્ય કરાવવું. ઓકે, તો એની જવાબદારી AIUની છે. ઓકે, ત્યારબાદ AICTE શું કરે છે? ટેકનિકલ એજ્યુકેશન આપવાનું કાર્ય કરે છે. ઓકે, ત્યારે એના પછી NCTE શું કરે છે? તો ટીચર એજ્યુકેશન માટેની છે. અને એમ્સ જે છે એ શું છે? તબીબી ક્ષેત્રે કાર્યરત એક તબીબી યુનિવર્સિટીઓનું એક જૂથ છે. ઓકે, એટલે તે શું છે? મેડિકલ સાયન્સને લગતી એક સંસ્થા છે. ઓકે, તો હવે આપણે પ્રશ્ન તરફ જઈએ કે ભારતમાં તકનીકી શિક્ષણ એટલે કે ટેકનિકલ એજ્યુકેશન માટે કઈ સંસ્થા જવાબદાર છે? તો તમને હવે ખ્યાલ આવી ગયો કે AICTE છે એ આપણે ટેકનિકલ એજ્યુકેશન સાથે સંકળાયેલી છે. તો અહીંયા આપણો જવાબ આવશે B ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ પ્રશ્ન નંબર 48 જોઈએ. ઇમ્પ્રિન્ટ કાર્યક્રમ છે જે સંબોધે છે. ઓકે, ઇમ્પ્રિન્ટ. હવે આ ઇમ્પ્રિન્ટ કાર્યક્રમ શું છે તેના વિશે પહેલા જાણીએ અને પછી આમાંથી જવાબ આપણે શોધીએ. તો ઇમ્પ્રિન્ટ જે છે એ MHRD દ્વારા માનવ સંસાધન વિકાસ મંત્રાલય, તો MHRDનું નામ બદલીને અત્યારે કરવામાં આવી છે. બીજી વાર બતાવી રહી છું તમને કે MHRDનું નામ બદલી અને શિક્ષણ વિભાગ કરવામાં આવ્યું છે. ઓકે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કરવામાં આવ્યું છે. તો એ વખતે જે MHRD તરીકે ઓળખાતું એ MHRD દ્વારા ઇમ્પ્રિન્ટની સૌ પ્રથમ પેન IIT અને IISCની સંયુક્ત એક પહેલ હતી. ઓકે, કોના દ્વારા? તો જો પેન IIT અને IISC જે છે એમની એક સંયુક્ત પહેલ કરવામાં આવી હતી અને પહેલનું નામ હતું ઇમ્પ્રિન્ટ. ઓકે, અને કોના દ્વારા આ પહેલ કરવામાં આવી? આમાં સંયુક્ત પહેલ તો કરી પેન IIT અને IISC એ કરી, બરાબર, પણ કોના દ્વારા? તો MHRD દ્વારા. એટલે કે જો તમને MHRD ના આપ્યું હોય અને તમને શિક્ષણ વિભાગ આપ્યું હોય તો તમારે શિક્ષણ વિભાગ જવાબ લખવો પડશે. ઓકે, તો MHRD અથવા શિક્ષણ વિભાગ દ્વારા આ ઇમ્પ્રિન્ટને આ ઇમ્પ્રિન્ટ જે પહેલ છે, ઓકે, એ પહેલને લાગુ કરવામાં આવી હતી, જેને વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગના મુખ્ય પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત પહેલ છે. હવે આ જે ઇમ્પ્રિન્ટ છે ને એ ઇમ્પ્રિન્ટ કોના માટેની છે? તો વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ જે પડકારો છે, વૈજ્ઞાનિક ક્ષેત્રે, એન્જિનિયરિંગ ક્ષેત્રે જે પણ પડકારો આવે છે, જે મુશ્કેલીઓ છે એમનો સામનો કરવા માટેની આ એક શું છે? સંયુક્ત પહેલ છે, જેમાં દેશની સમાવિષ્ટ વિકાસ અને આત્મનિર્ભરતા માટે, દેશને સક્ષમ કરવા માટે, ઓકે, સશક્તિકરણ માટે અને ઉત્સાહિત કરવા માટે આ જે ઇમ્પ્રિન્ટ છે એ કાર્ય કરે છે. અને આ જે પહેલ છે એના લક્ષ્ય શું છે? તો એના 2 લક્ષ્ય છે. એક તો છે નવી એન્જિનિયરિંગ શિક્ષણ નીતિ વિકસિત કરવી અને બીજી છે એન્જિનિયરિંગ પડકારોને આગળ વધારવા માટે માર્ગ નકશો બનાવવો. ઓકે, તો જે પણ એન્જિનિયર શિક્ષણ ક્ષેત્રે કોઈ સારી નીતિ વિકસિત કરવી અને એન્જિનિયરિંગ પડકારોને આગળ વધારવા માટે આપણે એક પ્રકારનો રસ્તો બનાવવો, મેપ બનાવવો. ઓકે, આ એના લક્ષણ છે અને છે કોના માટે? વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગના પડકારોનો સામનો કરવા માટેની એક સંયુક્ત પહેલ છે. ઇમ્પ્રિન્ટ મહત્વપૂર્ણ દ્રષ્ટિ પ્રદાન કરે છે, જે મુખ્યત્વે સામાજિક રીતે સુસંગત એવા ક્ષેત્રોમાં સંશોધનનું માર્ગદર્શન પણ આપે છે. ઓકે, તો હવે જોઈએ આપણે કે આ જે ઇમ્પ્રિન્ટ છે એનું જે છે કાર્યક્રમ છે, જે પ્રોગ્રામ છે એ કોને સંબોધે છે? તો અહીંયા ઓપ્શન જુઓ તમે. વિજ્ઞાન અને યાંત્રિકીના મહત્વના પડતરોને, ખેતીવાડીના મહત્વના પડકારોને, શૈક્ષણિક સંશોધનને સુધારવા કે ભાષા અને સાહિત્યના મહત્વના પડકારો. તો તમારો અહીંયા જવાબ આવશે એ ઇઝ ધ કરેક્ટ આન્સર. વિજ્ઞાન અને યાંત્રિકી એટલે કે એન્જિનિયરિંગ. ઓકે, અહીંયા જોતું રહેવાનું. ક્યારેક તમને અહીંયા ખ્યાલ ન આવે તો અહીંયા પણ અંગ્રેજી વર્ઝન જોવું જરૂરી છે. તો વિજ્ઞાન અને યાંત્રિકીના મહત્વના પડતરો એટલે કે પડકારો માટે આ જે ઇમ્પ્રિન્ટ કાર્યક્રમ છે. ઓકે, ચાલો
ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 49, ભારતમાં NIRFના સમગ્રતયા રીતે ક્રમાંક 2019માં કઈ સંસ્થાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે? ઓકે, 2019ના સંદર્ભમાં પૂછાણું છે. તો ચાલો આપણે પહેલાં જોઈ લઈએ કે અહીંયા જો ઓપ્શન આપ્યું છે IISc બેંગ્લોર, IIT મદ્રાસ, IIT દિલ્હી અને IIT મુંબઈ. તો આપણે પહેલાં એ જોઈએ કે IISc શું છે અને IIT શું છે અને NIRF શું છે. ઓકે, ત્યારબાદ તેનો જવાબ પણ મેળવીએ. તો IITS એટલે કે ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ઓકે, IITનું મતલબ શું થશે? ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જેને આપણે કહીએ છીએ IIT. ઓકે, અહીંયા એસ નહીં આવે, IIT આવશે. ઓકે, ત્યારબાદ જોઈએ કે IISc શું છે? તો ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. ઓકે, ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, જેને આપણે IISc કહીએ છીએ. હવે આ જે IISc છે એ પબ્લિક ડીમ્ડ રિસર્ચ યુનિવર્સિટી જે છે એમાં હાયર એજ્યુકેશન અને રિસર્ચ ઇન સાયન્સ, એન્જિનિયરિંગ, ડિઝાઇન અને મેનેજમેન્ટ માટે શું કરે છે? તો તે રિસર્ચ યુનિવર્સિટી છે, પછી તેને ડીમ્ડ છે, પબ્લિક છે, એના માટે તે કાર્ય કરે છે. ઓકે, ત્યારબાદ જોઈએ કે NIRF શું છે? NIRF શું છે? તો ધ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, તેનું ફૂલ ફોર્મ છે. NIRFનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. ઓકે, અહીંયા IITનું પણ પૂછાઈ શકે છે, IIScનું પણ પૂછાઈ શકે છે. તો NIRFનું ફૂલ ફોર્મ શું છે? ધ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. ઓકે, હવે એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ભારતમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને ક્રમ આપવા માટેની એક પદ્ધતિ આપવામાં આવે છે. ભારત સરકારના જે શિક્ષણ મંત્રાલય છે, જેને આપણે એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, જે પહેલાં આપણું શું કહેવાતું હતું? પહેલાં MHRDના નામથી ઓળખાતું હતું. ઓકે, તો આ જે શિક્ષણ મંત્રાલય છે એના દ્વારા શું કરવામાં આવે છે કે ભારતમાં જે હાયર એજ્યુકેશનની જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ છે, સંસ્થાઓ છે, તો તેને ક્રમ આપવામાં આવે છે. આપણે જોતા હોય રેન્કિંગ આપવામાં આવે છે કે ભાઈ આ સંસ્થા છે, આ પહેલા ક્રમે આવી, બીજા ક્રમે આવી, ત્રીજા ક્રમે આવી. ઓકે, તો આ જે બધી હાયર એજ્યુકેશનની જે પણ સંસ્થાઓ છે એને આપણે રેન્કિંગ આપવા માટેની આ એક પદ્ધતિ છે. ઓકે, કઈ? NIRF, જેનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. ઓકે, અને આ ફ્રેમવર્કને MHRD જે કે હવે આપણે તેને શિક્ષણ મંત્રાલય કહીએ છીએ, તો MHRD દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. 29 સપ્ટેમ્બર 2015ના રોજ એને મંજૂરી આપવામાં આવી હતી. અને માનવ સંસાધન વિકાસ પ્રધાન એટલે કે મિનિસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ દ્વારા તેને લોન્ચ કરવામાં આવી હતી. ખ્યાલ આવી ગયો NIRF શું છે? તો જે પણ હાયર એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યૂટ છે તેને શું કરે છે? તેને ક્રમ આપવાનું કામ, રેન્કિંગ આપવાનું કામ કરે છે કે ભાઈ સૌથી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ કઈ છે. ઓકે, કયા ક્રમે આવે છે, એ બધી જે ઇન્સ્ટિટ્યૂટને જે રેન્કિંગ આપવાનું કામ કોણ કરે છે? એ પદ્ધતિ જે છે એને કહેવાય છે NIRF. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન હતો કે ભારતમાં NIRFના સમગ્રતયા રીતે ક્રમાંક 2019માં કઈ સંસ્થાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો? તો અહીંયા આપણો જવાબ આવશે IIT મદ્રાસે કર્યો હતો. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 50 છે 10+2+3 શિક્ષણ તરાહની ભલામણ કોણે કરી હતી? તો તમને ખ્યાલ હશે કે અત્યારે હાલમાં જે શિક્ષણ પ્રણાલી ચાલી રહી છે, ઓકે, અત્યારે હાલમાં ચાલી રહી છે તે 10+2+3ની શિક્ષણ પ્રણાલી ચાલી રહી છે. ઓકે, તો એના વિશે જોઈએ 10+2+3 શું છે. ઓકે, અહીંયા ઓપ્શન આપ્યા છે કોઠારી કમિશન, રાધાકૃષ્ણન કમિશન, બળવંતરાય મહેતા કમિશન અને જનાર્દન રેડ્ડી કમિશન. ચાર કમિશન વિશે આપણે ટૂંકમાં અત્યારે માહિતી મેળવીએ. ઓકે, ડિટેલ્સમાં જ્યારે આપણે તેનો યુનિટ કરાવીશું ત્યારે કરાવીશું. તો જો અહીંયા કોઠારી કમિશનની વાત કરીએ તો કોઠારી કમિશને હાયર એજ્યુકેશનમાં શું વાત કરેલી છે? ઓકે, તો કોઠારી કમિશન એક એવું કમિશન હતું જેણે બધા જ પ્રકારની શિક્ષાની વાત કરી હતી, બધા જ પ્રકારના શિક્ષણની વાત કરી હતી. ઓકે, કે બાળક છે તેને તમામ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ જેથી કરીને તેનો સર્વાંગી વિકાસ થાય. ઓકે, તો બધા જ પ્રકારની શિક્ષણની વાત કયા કમિશને કરી હતી આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે, તો તેનો જવાબ આવશે કોઠારી કમિશન. ઓકે, હવે તેણે 10+2+3
ની પણ વાત કરી હતી. હવે 10 + 2 + 3માં 10માં શું આવશે? તો પહેલાં આપણે 1 થી 5 ધોરણ, ત્યારબાદ 6, 7, 8 ધોરણ અને ત્યારબાદ 9, 10 એમ કરી અને 10 ધોરણ કમ્પ્લીટ અહીંયા થતા હોય છે. અને ત્યારબાદ આ 2નો મતલબ છે કે 2 એટલે કે 11 ને 12, અને આ જે 3 છે એ આપણે જે ગ્રેજ્યુએશન કરીએ છીએ એ 3 વર્ષ કોલેજના. ઓકે, તો એ રીતે આપણા 10 + 2 + 3 10 + 2 + 3ની જે ભલામણ કરી હતી એ કોણે કરી હતી? કોઠારી કમિશને કરી હતી. ઓકે, જેમાં 10 છે એ તમારું પ્રાઇમરી થશે એજ્યુકેશન, જ્યારે 2 હશે એ તમારું શું થશે? સેકન્ડરી ગણાશે. ઓકે, સેકન્ડરી મીન્સ તમારું 11 અને 12, અને હાયર એજ્યુકેશન જે તમારી કોલેજ તમે કહો છો, ઉચ્ચ શિક્ષણ જેને આપણે કહીએ છીએ, તે તમારું 3 વર્ષનું ગણાશે. આ રીતની વાત કોઠારી કમિશને કરી હતી. અને કોઠારી કમિશનમાં જો અહીંયા ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય ત્યારે બાળકો મૂંઝાતા હોય છે, અને ઓપ્શનમાં પણ એવી રીતે આપે છે 1964 આપે, પછી બીજો ઓપ્શન તમને 1966 આપે. એટલે અહીંયા બાળકો કન્ફ્યુઝ થાય છે કે જવાબ કયો સાચો આવે. તો અહીંયા આપણે થોડું ક્લિયર કરી દઈએ કે કોઠારી કમિશનની સ્થાપના જ્યારે એનું જ્યારે ગઠન કરવામાં આવ્યું ને, તો એનું ગઠન 1964માં કરવામાં આવ્યું. એટલે કે એની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1964માં કરવામાં આવી. પરંતુ એ કોઠારી કમિશને જે પણ પોતાનો રિપોર્ટ જે સબમિટ કરાવ્યો ને મિત્રો, એ રિપોર્ટ એમણે 1966માં સબમિટ કરાવ્યો હતો. તો જો તમને એમ પૂછવામાં આવે કે કોઠારી કમિશનની સ્થાપના ક્યારે થઈ હતી, તો તમારો જવાબ કયો આવે? 1964 આવશે. પણ જો તમને એમ પૂછવામાં આવે કે કોઠારી કમિશને પોતાનો રિપોર્ટ ક્યારે સબમિટ કરાવ્યો, તો રિપોર્ટ તેમણે 1966માં સબમિટ કરાવ્યો હતો. ઓકે, તો ત્યારબાદ કોઠારી કમિશને ગુણાત્મક વિકાસની વાત કરી હતી અને ત્રિભાષા સૂત્રની પણ વાત કરી હતી. ત્રિભાષા સૂત્રમાં તેમણે શું જણાવ્યું કે બાળકને તેની સ્થાનિક ભાષામાં એજ્યુકેશન આપવું જોઈએ, એટલે કે સ્થાનિક ભાષામાં એને શિક્ષણ આપવું જોઈએ. ત્યારબાદ તેને એક રાજ્ય ભાષા પણ શીખવવી જોઈએ. રાજ્ય ભાષા મીન્સ તમારા દેશની જે ભાષા હોય. સ્થાનિક ભાષા એટલે કે તમે જે તે પ્રદેશમાં રહો છો. ઓકે, જેમ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો બાળકને તેની ગુજરાતી ભાષામાં એને શિક્ષણ આપવું જોઈએ, અને ગુજરાતી ભાષા તો આવડવી જ જોઈએ. ઓકે, જેમ કે તમે પંજાબમાં રહો છો તો પંજાબી લેંગ્વેજ તમને આવડવી જ જોઈએ. જેમ કે તમે ઓડિશામાં રહો છો તો તમને ઓડિયા ભાષા આવડવી જ જોઈએ. તો આ રીતે દરેક બાળક છે તેને પોતાની સ્થાનિક ભાષા, એટલે તેની સ્થાનિક ભાષા એટલે જે તે રાજ્યમાં તે રહે છે એ રાજકીય ભાષા તેને આવડવી જોઈએ. જ્યારે રાજ્ય ભાષાનો મતલબ શું થાય છે મિત્રો, કે જે આપણા નેશનલ લેવલે જે આપણી રાષ્ટ્રીય ભાષા કઈ ગણી છે, જેને આપણે રાષ્ટ્રીય ભાષા કહીએ છીએ ને, રાષ્ટ્રીય ભાષા ન કહેવાય પરંતુ તે રાજ્ય ભાષા કહેવાય. ઓકે, અને એ આપણી રાજ્ય ભાષા કઈ છે? હિન્દી છે. ઓકે, તો હિન્દી તેને આવડવી જોઈએ. ઓકે, અને અન્ય ભાષામાં એને એક બીજી અધર લેંગ્વેજ પણ આવડવી જોઈએ. એટલે મૂળ તો તેની સ્થાનિક ભાષા તેને આવડવી જોઈએ, જે રાજ્યમાં તે રહે છે એ રાજ્યની ભાષા, પ્લસ તેને તેના દેશની ભાષા આવડવી જોઈએ, અને પ્લસ તેની એક અન્ય ભાષા પણ તેને આવડવી જોઈએ. ટોટલ તેને 3 ભાષાઓ આવડવી જોઈએ. તો આ ત્રિભાષા સૂત્રની વાત કોણે કરી હતી? કોઠારી કમિશને કરી હતી. તો અહીંયા તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ જોઈએ કે આપણે બીજો ઓપ્શન આપણને આપ્યો છે રાધાકૃષ્ણન કમિશન. તો રાધાકૃષ્ણન કમિશન ક્યારે આવ્યું હતું? તો 1948માં આવ્યું હતું. ઓકે, હવે રાધાકૃષ્ણન કમિશન છે તો એમાં વાત કરવામાં આવી હતી યુજીસીની, એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સ્થાપનાની વાત કરવામાં આવી હતી. ઓકે, તો અહીંયાથી પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે યુજીસીની સ્થાપના કયા કમિશન દ્વારા કરવામાં આવી હતી, અથવા તો યુજીસીની સ્થાપનાની સિફારિશ કયા કમિશને કરી હતી? તો યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ની સ્થાપના કયા કમિશન દ્વારા કયા કમિશનની ભલામણથી કરવામાં આવી હતી? રાધાકૃષ્ણન કમિશન દ્વારા કરવામાં આવી હતી. અને તે ક્યારે તેનું ગઠન ક્યારે થયું હતું? 1948માં થયું હતું. ત્યારબાદ જોઈએ ત્રીજો ઓપ્શન આપણને આપ્યો છે બળવંતરાય મહેતા સમિતિ. ઓકે, હવે બળવંતરાય મહેતા સમિતિ તમે આઈ થિંક તમે જ્યારે 5મા ધોરણમાં હશો અથવા 6ઠ્ઠા ધોરણમાં હશો ત્યારે તમે નાગરિક શાસ્ત્ર આપણા સમયમાં આવતું હતું, તો ત્યારે પણ આ પ્રશ્ન આ ભણવામાં આવતું હતું. ઓકે, કંઈ વાંધો નહીં, અત્યારે તો આપણે ભણેલું ભૂલી ગયા છું. પરંતુ બળવંતરાય મહેતા સમિતિ છે તેની સ્થાપના આપણે 1957માં કરવામાં આવી હતી. અને તે કોના માટે? તો ભારતમાં જે પંચાયતી રાજની જે સ્થાપના થઈ એ પંચાયતી રાજની
સ્થાપના માટેની ભલામણ કોણે કરી હતી? બળવંતરાય મહેતા સમિતિએ કરી હતી. અને તેના માટે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી, આપણા જે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી હતા, જેમનું નામ હતું બળવંતરાય મહેતા. ઓકે, તો આ બળવંતરાય મહેતા છે, એમનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં શું થયું હતું? અવસાન થઈ ગયું હતું. અને આ જ બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ 1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી હતી. અને આ સમિતિએ પોતાનો અહેવાલ હતો તે 24 નવેમ્બર 1957ના રોજ કેન્દ્ર સરકારને શું કર્યો હતો? ત્યાં સુપ્રત કર્યો હતો. એટલે પોતાનો રિપોર્ટ ત્યાં સબમિટ કરાવ્યો હતો. 24 નવેમ્બર 1957માં રિપોર્ટ સબમિટ કરાવ્યો હતો, જેના આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદારી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ. તો આપણને ખ્યાલ હશે કે પંચાયતી રાજની જે આપણે કહીએ છીએ, જેમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની વાત કરવામાં આવી છે ને, પહેલાં ગ્રામ્ય કક્ષાએ, પછી આપણે કહીએ તાલુકા કક્ષાએ અને પછી જિલ્લા કક્ષાએ. તો જે રીતે આ જે આખું ત્રિસ્તરીય પંચાયતી રાજની જે સ્થાપના કરવામાં આવી હતી, કોની ભલામણથી કરવામાં આવી છે? બળવંતરાય મહેતા સમિતિની ભલામણથી કરવામાં આવી હતી. અને ક્યારે કરવામાં આવી હતી? ભલામણ કરવામાં આવી હતી 1957માં. ઓકે, સમિતિ ત્યારે એનું ગઠન થયું 57માં, અને સમિતિએ 57માં જ પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો હતો અને ભલામણ કરી હતી. અને 1959માં 2 ઓક્ટોબરના દિવસે શું કર્યું હતું? એ વખતે પંડિત જવાહરલાલ નહેરુ હતા, એમના હસ્તે રાજસ્થાનનો જે નાગોર જિલ્લો છે એના બગદારી ગામમાં પંચાયતી રાજની શરૂઆત સૌ પ્રથમ કરવામાં આવી હતી. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં અહીંયાથી પ્રશ્ન પૂછાતો હોય છે. તમારા બંધારણને જો ટોપિક આપેલો હોય છે એમાંથી તમને આ રીતે પ્રશ્નો અહીંયા પૂછાતો હોય છે. ઓકે, કે પંચાયતી રાજની સ્થાપના સૌપ્રથમ ક્યાં શરૂ થઈ હતી? તો સૌપ્રથમ રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદારી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. અને પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજ્ય, જુઓ, સમગ્ર રાજ્યમાં, આ તો ફક્ત એમણે શું કર્યું હતું? એક ગામમાં જ કર્યું હતું. રાજસ્થાનના નાગોર જિલ્લાનું જે બગદારી ગામ હતું, એ ગામ પૂરતી ત્યાં પંચાયતી રાજની સ્થાપના થઈ હતી. પરંતુ આખા રાજ્યમાં અમલ કરાવનાર જો કોઈ રાજ્ય હતું તો એ હતું આંધ્રપ્રદેશ. ઓકે, તો જો તમને રાજ્યના સંદર્ભમાં પૂછાય તો તમારે યાદ રાખવાનું છે કે આંધ્રપ્રદેશ, અને કોઈ ગામના આધારે તમને પૂછાય તો રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદારી ગામમાં. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ, તમને ચોથો ઓપ્શન આપ્યો છે એન જનાર્દન રેડ્ડી કમિશન. હવે એન જનાર્દન રેડ્ડી કમિશન છે, તમારે એનું ગઠન કરવામાં આવ્યું હતું 1992માં. હવે આમાં શું થયું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તમે સાંભળ્યું હશે 1986. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નક્કી કરવામાં આવી તેની સમીક્ષા કરવા માટે 1990માં, ઓકે, 1986માં આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવી અને એની સમીક્ષા કરવા માટે શું કરવામાં આવી? 1990માં આચાર્ય રામમૂર્તિ સમિતિની રચના કરવામાં આવી. હવે આ આચાર્ય રામમૂર્તિ સમિતિએ છે તેણે પોતાનો રિપોર્ટ શું કર્યો? જમા કરાવ્યો. પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો એટલે 1991માં એ નક્કી કરવામાં આવ્યું, ત્યાં એક બેઠક કરવામાં આવી અને ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું કે આ જે આચાર્ય રામમૂર્તિ સમિતિએ જે રિપોર્ટ આપ્યો છે, અહેવાલ આપ્યો છે, એનું પણ આપણે શું કરવું જોઈએ? એના ઉપર આપણે વિચારણા કરવી જોઈએ. અને આ વિચારણા કરવા માટે આપણે એક સમિતિ બનાવવી જોઈએ. અને એ જ આચાર્ય રામમૂર્તિ સમિતિના જે અહેવાલ આપેલો એ અહેવાલની વિચારણા કરવા માટે એન જનાર્દન રેડ્ડી કમિશનની 1992માં રચના કરવામાં આવી હતી. તો એન જનાર્દન રેડ્ડી કમિશન વિશે પણ તમને ખ્યાલ આવી ગયો કે શા માટે કરવામાં આવી હતી? 1986ની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવી હતી એની વિચારણા માટે, એની સમીક્ષા માટે આચાર્ય રામમૂર્તિ સમિતિની રચના કરવામાં આવી. એ લોકોએ જે અહેવાલ આપ્યો એ અહેવાલ વિશે વિચારણા કરવા માટે પણ શું કરવામાં આવ્યું? એક સમિતિ બનાવવામાં આવી. અને ક્યારે બનાવવામાં આવી? 1992માં બનાવવામાં આવી. અને એ સમિતિનું નામ શું આપવામાં આવ્યું? એન જનાર્દન રેડ્ડી કમિશન. એટલે કે એ જે કમિટી હતી, કમિશન હતું, એના જે અધ્યક્ષ હતા એ કોણ હતા? એન જનાર્દન રેડ્ડી હતા. ઓકે, ચાલો હવે આપણે પ્રશ્નો તરફ જઈએ પાછા.
ઓકે, પ્રશ્ન હતો કે 10+2+3 શિક્ષણ તરાહની ભલામણ કોણે કરી? તો અહીંયા ભલામણ કોણે કરી હતી? કોઠારી કમિશને. તો તમારો અહીંયા જવાબ આવશે કોઠારી કમિશન. ઓકે, અહીંયા ખ્યાલ આવ્યો. કોઠારી કમિશને આપણને 10+2+3ની વાત કરી, પછી ત્રિભાષા સૂત્રની પણ તેમણે વાત કરી હતી. ઓકે, અને બધા જ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ તેની વાત કરી હતી. ત્યારે રાધાકૃષ્ણન કમિશને શું કર્યું હતું? યુજીસીની સ્થાપના માટેની ભલામણ કરી હતી. બળવંતરાય મહેતા કમિશને શું કર્યું હતું? પંચાયતી રાજની સ્થાપના કરી, પંચાયતી રાજની ભલામણ કરી હતી. ઓકે, અને જનાર્દન રેડ્ડી કમિશન શાના માટે હતું? કે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 હતી એની સમીક્ષા કરવા આચાર્ય રામમૂર્તિ કમિશન બનાવવામાં આવ્યું. અને એ આચાર્ય રામમૂર્તિ કમિશને જે સમિતિએ જે પણ અહેવાલ રિપોર્ટ તૈયાર કર્યો અને એ રિપોર્ટની વિચારણા કરવા માટે જનાર્દન રેડ્ડી કમિશનની 1992માં શું કરવામાં આવી હતી? સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, તો અહીંયા આપણો જવાબ હતો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, તો મિત્રો આ હતા આપણા 5 પ્રશ્નો, અને 5 પ્રશ્નોમાંથી તમારા 50 પ્રશ્નો બની શકે એટલી અહીંયાથી તમને માહિતી મેં આપી દીધી છે. તમે ધારો તો આમાં 50 પ્રશ્નો પણ બનાવી શકો છો. ઓકે, તો જાતે પ્રયત્ન કરજો. જે પણ માહિતી તમારી સમક્ષ મૂકવામાં આવી છે એમાં હજુ પણ ઘણું બધું મેં અહીંયા ટૂંકમાં તમને દર્શાવ્યું છે. તમે ધારો તો તેને ડિટેલ્સમાં પણ વાંચી શકો છો, અને ડિટેલ્સમાં વાંચવા જશો તો આ 5 પ્રશ્નોમાંથી તમારા 100 પ્રશ્નો પણ બની શકતા હતા. ઓકે, તો મિત્રો સારી રીતે પ્રિપેરેશન કરો. જ્યાં સમજાય નહીં ત્યાં પ્રશ્નો કરતા રહેજો. ઓકે, કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખો, અથવા તો આપણું જે GSETનું ગ્રુપ ચાલી રહ્યું છે ગ્રુપમાં જોઈન થઈ અને ત્યાં તમે મને પર્સનલી પણ તમે પૂછી શકો છો. ઓકે, તો મિત્રો આજના માટે આટલો જ. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સુધી તેને વધુમાં વધુ શેર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલવાનું નથી, કારણ કે સબસ્ક્રાઈબ કરેલું હશે તો વિડીયોની નોટિફિકેશન તમને તરત મળતી રહેશે. તો ચાલો મિત્રો આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ.